નમસ્કાર મિત્રો, એકલવ્ય કોમર્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ગુજરાતી વિષયની અંદર એક એવું ખંડકાવ્ય ભણવા જઈ રહ્યા છીએ જે આમ તો જોઈએ ને તો પક્ષીનું નામથી છે। આપણે જોઈએ પાઠ નંબર 9 છે ચક્રવાક મિથુન। પાઠનો મિનિંગ સમજી જઈએ પહેલાં। મિથુન એટલે યુગલ, પતિ પત્નીનું જે યુગલ હોય ને, જેને આપણી ભાષામાં આપણે એને કપલ કહીએ છીએ, પણ એને સંસ્કૃતમાં મિથુન શબ્દ, જે મિથુન રાશિ આપણી આવે ને એ કપલની નિશાની છે એમાં। ચક્રવાક, ચક્રવાક એક પક્ષીનું નામ છે। આપણે તમે બધા ઓળખતા હોય તો એક એવું પક્ષી આવે કે જે વરસાદનું જ પાણી પીવે છે, એ આ ચક્રવાક મિથુન। સાહિત્ય પ્રકાર મેં તમને કીધું તો એમ ખંડકાવ્ય છે। ગુજરાતીમાં એકાદું ખંડકાવ્ય તો આપણે ભણવામાં આવે જ છે, એમ આ પણ એક ચક્રવાક મિથુન જે છે એ સરસ મજાનું, એમ કે ભાઈ બંને યુગલનો આ પાઠ છે અને આ બહુ સ્ટોરી સમજવા જેવી છે। આપણે આગળ સમજીશું આ સ્ટોરીમાં શું કહેવા માગે છે। આગળ જોઈએ। કવિ, લગભગ આ વ્યક્તિને કોઈ ન ઓળખતી હોય એવું આપણે બને નહીં, કારણ કે આપણા માટે ગર્વ લેવાય બાબત છે। અમુક 2-3 કવિઓ જે છે ને એને ક્યારેય ભૂલવા ન જોઈએ, કારણ પહેલાં નામ મણિશંકર ભટ્ટ, જે કાંત છે, એમનો જન્મ જે છે એ 20/11/1863 અને મૃત્યુ છે 16/6/1923। અને તમને બધાને ખબર હશે અને નહીં હોય તો હું કહી દઉં કે કવિકાંત જે છે એ અમરેલીના હતા। એમનો જન્મ જે છે અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં છે। એમના વતન જે છે એ અમરેલી જિલ્લાનું ચાવંડ ગામ। આગળ જોઈએ। કવિ પરિચય લઈએ। કવિ નાટ્યકાર શ્રી મણિશંકર રતનજીનો ભટ્ટ, કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો। મેં તમને કીધું એમ કવિ કલાપી છે, કવિ કાંત છે, જીવરાજ પારેખ, ઘણા બધા કવિઓ જે છે એ અમરેલીના વતની છે। તો ખાસ કરીને આપણે તો બધાને ભૂલવા ન જોઈએ। આમના વિશે કાંઈ નહીં તો એટલી તો ખબર હોવી જોઈએ કે કવિ કાંત મણિશંકર ભટ્ટ જે છે એ અમરેલીના વતની છે। બીજું ભલે કાંઈ માહિતી ખબર હોય કે ન હોય। તો ચાવંડમાંથી હતો। વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહેલા। થોડોક એજ્યુકેશન માટે, એજ્યુકેશન આપણામાં કેવું હોય કે ભાઈ સુરત કે અમદાવાદ ભણવા જઈએ ને ત્યાં આપણને ગમે, ત્યાં સીધા નોકરી ઉપર આપણે રહી જઈએ, તો એ મુંબઈમાં એમ કે ભાઈ ત્યાં રહેલા। તેમણે શિક્ષકનું, અધ્યાપકનું, આચાર્યનું અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ આપી હતી। શિક્ષક તરીકે કામ કરવું, પછી ત્યારથી અધ્યાપક તરીકે કામ કરવું, પ્રિન્સિપાલ તરીકે, અને શિક્ષણાધિકારી, આપણે જિલ્લાના મેન જે વ્યક્તિ હોય ડીઓ, એને શિક્ષણાધિકારી, ડીઓ ઓફિસમાં મેન વ્યક્તિ, આખા અમરેલી જિલ્લાનું મેન શિક્ષણનું કામ સંભાળતા હોય ને, તો એ ડીઓ શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ એમણે કામ કરેલું છે, સેવા આપી હતી। પૂર્વાલાપ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે। એમણે એક જ કાવ્ય સંગ્રહ યાદ રાખજો, કાવ્ય નહીં, કાવ્ય સંગ્રહ જે છે એ પૂર્વાલાપ આપેલો છે। ગુજરાતી કાવ્ય સાહિત્યએ એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમના ખંડ કાવ્યોથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે। જે એમના કાવ્ય સંગ્રહો જે છે ખંડ કાવ્યોથી એમ કે ભાઈ વિશેષ સમૃદ્ધિ, એના ખંડ કાવ્ય બહુ સરસ મજાના હતા, એટલે એનામાં સમૃદ્ધિ જે છે એ વધારે પડતી ત્યારથી પ્રાપ્ત થઈ। ઉપહાર, સાગર અને શશી જેવા ઉત્તમ સોનેટ તેમજ ઉર્મી કાવ્યો સાથે તેમણે ઉત્કૃષ્ટ ખંડકાવ્યો, દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ ધરી છે। એમણે ઉપહાર અને સાગરના શશી, સોનેટ કાવ્ય, એક સાહિત્યનો પ્રકાર છે સોનેટ કાવ્ય, અને સાથે સાથે ઉર્મી કાવ્યોમાં તેમણે ઉત્કૃષ્ટ ખંડકાવ્યો આપ્યા છે, અને દેશભક્તિના પણ એમ કે ભાઈ એણે સુંદર પ્રાર્થનાઓ જે છે આપેલી છે।
એમની સર્જક પ્રતિભા ખંડકાવ્યોમાં 16 કલાએ ખીલેલી જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય એટલું બધું વિશાળ છે તો એમાં એમના જે ખંડકાવ્યો જે છે એમાં અમને વધારે રુચિ હતી અને એમાં જે રહેલી જે શક્તિ હતી, જે કાંતમાં રહેલી શક્તિઓ જે છે એ ખંડકાવ્યમાં વધારે ખેલતી અને ખંડકાવ્યમાં વધારે અસર કરતી. સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિની મુશ્કેલી છે. જીવન નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા એમને કવિતાને ચિરકાલીન બનાવે છે. અહીંયા શું છે? સંઘર્ષના અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે. અહીંયા પક્ષીને જે મેં તમને કીધું ને, ચક્રવાક અને ચક્રવાકી નામના પક્ષીઓ હોય છે અને એમનો નિયમ હોય છે કે આખો દિવસ એ જોડે રહી શકે, સંઘર્ષ કરો આખો દિવસ, એમ કે ભાઈ જોડે રહો. પણ જ્યારે એ સૂર્ય આથમે એટલે બંને અલગ થઈ જવું પડે, નકર બંનેનું મૃત્યુ થાય. તો એ બે આખો દિવસ સંઘર્ષ કરે કે ભાઈ જેટલો બને એટલો દિવસ જે છે લાંબો થાય. પણ પ્રેમ પ્રાપ્તિ જે છે એ મુશ્કેલ છે, એ રાત સમય જોડે રહી શકતા નથી. જીવનની નિયતિ એટલે નિયમ. આપણા બધામાં નિયમ હોય છે ને કે અમુક વખતે આ રીતના રહેવાનું, અમુક વખતે આ રહેવાનું. આપણા મેરેજ થાય પછી સગાઈ થાય, પહેલાં સગાઈ થાય પછી લગ્ન થાય, પછી જોડે રહી શકો, પહેલાં તમે જોડે ન રહી શકો. તો આ નીતિ છે, આપણો નિયમ છે કે ભાઈ આ ઉંમર થાય પછી આપણા માતા પિતા આપણા માટે જોવાનું તૈયારી કરે. તો એ પરિણામે પ્રાપ્ત થતી કરુણા, આ નિયમ જે પાળવો પડે અને એમાં જે કરુણા પ્રાપ્ત થાય છે, એમની કવિતાને ચિરકાલીન, ચિર એટલે લાંબો સમય, એ ટકાવી રાખે છે. ચક્રવાક મિથુનને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિ કલ્પી છે. અહીંયા ચક્રવાકનું નામ જ છે. અહીં હકીકત જે છે પ્રેમ બતાવ્યો છે એ મનુષ્ય પ્રેમ બતાવ્યો છે, પણ મૂર્તિરૂપ જે છે એ ચક્રવાક પક્ષીને લીધું છે. હકીકત અહીંયા મનુષ્યનું વાત કરવામાં આવી છે. અને બીજી વસ્તુ કે આજના સમયમાં આવો પ્રેમ થવો અઘરો છે. આજે તો એક જાતના એમ કે ભાઈ એટ્રેક્શન હોય છે, બીજું કંઈ હોતું નથી, કલ્પ્યું છે. અહીં પક્ષી યુગલનો અનિવાર્ય વિયોગ, પક્ષી યુગલ જે છે એ અનિવાર્ય એટલે ફરજિયાત, વિયોગ એટલે જુદું પડવું, એ મનુષ્ય ચિત્ત અને સૃષ્ટિક્રમ વચ્ચેના વિરોધાભાસને પ્રગટ કરે છે. હવે અહીંયા પક્ષીઓને જે પરાણે અલગ થવું પડે છે, એ અહીંયા મનુષ્ય ચિત્ત એટલે મન, મનુષ્યના મનને અને સૃષ્ટિક્રમને વચ્ચેના વિરોધાભાસને પ્રગટ કરે છે. આપણું મન કંઈક અલગ કે છે, મનુષ્યનું મન જે છે અલગ કે, અને સૃષ્ટિનો ક્રમ કંઈક અલગ છે. આપણે જેમ કેવું એમ બધા નો રહીએ, બધા રહીએ એ રીતના, એટલે બધા રહીએ એ સૃષ્ટિક્રમ છે. આપણે જન્મીએ, ભણીએ, કમાઈએ, ગોયડા થઈને મરી જઈએ, આ સૃષ્ટિનો ક્રમ છે. સવારમાં ઉઠવું, નાસ્તો કરીને સ્કૂલે જવું, સ્કૂલે જઈને આવીને લેસન કરવું, રખડવું, રમવું, અને સાંજે પાછું ટીવી જોઈને સૂઈ જવું. તો એ સૃષ્ટિનો ક્રમ છે. હા, ક્યારેક એમાં ચેન્જ આવે છે, પણ સૃષ્ટિનો ક્રમમાં અમુક મોસ્ટ ઓફલી આપણે 90% તો એ સૃષ્ટિક્રમ પ્રમાણે ચાલતા હોઈએ, ક્યારેક 10-20% ફેરફાર થતો હોય. દિવસ દરમિયાન પક્ષી યુગલ સુખની ક્ષણો માણી શકે છે. જે પક્ષી યુગલ જે છે, પતિ પત્ની જે છે, એ દિવસે એમ કે ભાઈ સુખની જોડે રહીને આનંદ માણી શકે છે, પરંતુ સૂર્યાસ્તની સાથે જ બંનેને વિખૂટા પડી જવું પડે છે. એ જ એમની નિયતિ છે. નિયતિ એટલે નિયમ. પક્ષી સવારમાં સૂર્યોદય થાય એટલે બંને જોડે થઈ જાય, પાછું આખો દિવસ એ જોડે રહી શકે, પણ જ્યારે સૂર્યાસ્ત થાય, સૂર્યનો અસ્ત થવાનો હોય એની પહેલાં બંને વિખૂટું પડી જવું પડે, બંને અલગ પડી જવું પડે છે. અને આ જ એમનો જે નિયમ એટલે નિયતિ છે. મેં તમને આપણી નિયતિ બતાવી ને, સૃષ્ટિક્રમ જે છે આપણો બતાવ્યો ને, એમ આ લોકોનો સૃષ્ટિક્રમ છે પશુ પક્ષીઓનો, કે સાંજ પડે ને બંને એ અલગ થઈ જવું પડે છે. આગળ, પરસ્પર વિયોગે ઝૂરતા આ યુગલના પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી. આ જે બે યુગલ જે છે, યુગલ એટલે પતિ પત્ની, કપલ જે છે કહીએ મિથુન, તો આ પરસ્પર વિયોગ, એકબીજાના વિયોગથી દુઃખી છે, કારણ કે એકબીજા પતિ પત્નીનો પ્રેમ જોઈએ છે અહીંયા. તો એનાથી જે યુગલને પ્રણયની તૃપ્તિ થવી, આખો દિવસમાં પ્રણયની તૃપ્તિ, પ્રણય એટલે પ્રેમ, પ્રણય એટલે પ્રેમ. અને અહીંયા
પોઝિટિવ થિંક કરવાનું છે. યાદ રાખજો, પતિ પત્ની વચ્ચે પ્રેમ એટલે બધી જગ્યાએ બધું એમને ભેગું નહીં કરવાનું. પણ અહીંયા શું છે? પ્રણય. તમે તમારી મમ્મી સાથે જે પ્રણય પ્રેમ, માની વાત્સલ્યતા ક્યારેય ઓછી થતી જ નથી, ક્યારથી એનાથી તૃપ્તિ થતી જ નથી. એટલે એ માનો પ્રણય છે. પિતાના સંસ્કાર જે છે, પ્રણય જે છે, એ ક્યારેય પૂરા થતા જ નથી. શિક્ષકનું જ્ઞાન જે છે, એજ્યુકેશન, તમે એમ કહો હું ગુજરાતી ભણી લો, ગુજરાતી તમે 200 વર્ષ ભણો તો પૂરું ન થાય. ઇંગ્લિશ તમે 200 વર્ષ ભણો તો પૂરું ન થાય. હા, તમારું સ્ટેટ એકાઉન્ટ છે, એસપી છે, બાકીના બધા વિષય છે, ભાષાને છોડીને જે 6 વિષયો, બાકીના 5 વિષયો છે એ પૂરા થઈ શકે, પણ ભાષા ક્યારેય પૂરી થતી જ નથી. ભાષા કોઈ દિવસ પૂરી થાય જ નહીં, એ તો અધૂરી જ રહે. તો શિક્ષક, તમે વિચારો, હવે દત્તાત્રેય ભગવાન હતા, એને 24 ગુરુ બનાવ્યા હતા. ભગવાનને 24 ગુરુની જરૂર પડે તો આપણે એનાથી 4 ગણા ગણી લેવાને, આપણે 150 ગુરુની જરૂર પડે. છતાં પણ આપણે વર્ષ પૂરું થાય એટલે ટોપિક ચેન્જ કરી નાખીએ, વિષય આપણો ફરી જાય, એટલે બુક જે છે અપગ્રેડ થઈ જાય. તો એને ક્યારેય પ્રેમની તૃપ્તિ થતી નથી, અધૂરી જ રહે છે હંમેશા. માટે ચક્રવાકને કહે છે, પત્ની પતિને કહે છે કે ચાલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો. આપણે એવી જગ્યાએ જતા રહીએ જ્યાં દિવસ બહુ લાંબો જ રહે, એવી જગ્યાએ જતા રહીએ. ત્યારે ચક્રવાકીને કહે છે. ત્યારે પતિ જે છે એ પત્નીને કહે છે. શું કહે છે કે હે પ્રિય સખી. જોજો, પત્નીને પણ સખી કીધું છે. સખીત્વમાં ભાવ હોવો જોઈએ આપણામાં દરેક જગ્યાએ. એવું કહે છે ને કે 18 વર્ષનો દીકરો થાય ને એટલે પિતા એનો મિત્ર થઈ જાય, માતા એની મિત્ર થઈ જાય. એટલે મિત્ર એટલે હા કેમ છે બાપા, મિત્રો ભાવ રાખવાનો છે. પિતા તો એની જગ્યાએ જ છે, પણ જે રિલેશન જે છે ને એમાં મિત્રતા કેળવવાની. કારણ કે 18 વર્ષ સુધી માતા પિતા તમારામાં સંસ્કારોનું સિંચન કરે. રમકડું બનાવી ગયા પછી હવે એને રિમોટેથી રમકડા, અને રિમોટ નહીં પણ એને રમતું મૂકવાનું હોય. હવે પિતા તમને ડાળો દઈને નહીં, એક મિત્રના ભાવથી સલાહ આપશે. તો અહીંયા હે પ્રિય સખી, જ્યાં દિવસો લાંબા હોય છે ત્યાં રાત્રિઓ પણ લાંબી જોવાની. પત્નીએ એવું કીધું કે ભાઈ આપણે એવી જગ્યાએ જતા રહીએ કે દિવસ લાંબો હોય તો આખો દિવસ આપણે મળી શકીએ. પણ પતિએ પત્નીને સમજાય, પ્રિય જ્યાં દિવસ લાંબો થવાનો છે ને ત્યાં રાત પણ લાંબી. એટલે આપણે વિરહ પણ એટલો જેટલો આપણે આનંદ મેળવવાનો છે એટલો સામે વિરહ વેઠવાનો છે, ત્યારે હોવાની છે. માટે પ્રણય સુખની આશા જ ઠગારી છે. ઠગારી એટલે ખોટી છે. આપણે તું જે સપના જોઈએ છે ને એ ખોટી વસ્તુ છે. કારણ કે જેટલી રાત જ્યાં લાંબી થવાની છે એટલો દિવસ લાંબો થવાનો, દિવસ લાંબો થવાનો ત્યાં રાત લાંબી થવાની છે. એટલે આપણી પાસે બંને સહન તો એક સરખું જ કરવાનું છે. અને અંતે સૂર્યને ઝંખતું આ યુગલ આકાશમાં ઊંચે ઉડે છે. પછી એવું નક્કી કર્યું કે આજ તો અલગ થવું જ નથી. સૂર્યાસ્તનો સમય થયો ને એટલે આ તો અલગ થવું જ નથી. બંને એટલું આકાશમાં ઉડતું જ જવું, જ્યાં સૂર્યનો પ્રકાશ આવતો જ જાય. આ ઊંચે એમ કે ભાઈ ઊંચે ઉડે છે. આખરે પક્ષી યુગલ સૂર્યાસ્ત થતાં અંધકાર ભરી ખીણમાં ઝંપલાવે છે. નિયમ પ્રમાણે નિયતિ કેવી છે એની કે સૂર્યાસ્ત થાય એટલે બંને અલગ પડવાનું, પણ અહીંયા ભેગા રહીએ છે તો અંધકાર થઈ ગયો, અંધારું થઈ ગયું. પક્ષી કેટલું ઉડી શકે? તો એક ખીણમાં પડે છે એટલે અંધકાર થઈ જાય. અંધકાર એટલે એને એક જાતની ખીણ, અંધારું થઈ ગયું એટલે આપણને ખીણ જ લાગે ને બધી. ઝંપલાવે છે ત્યાં એમને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. દિવ્ય પ્રકાશના દર્શન એટલે તમને બધાને ખબર નહીં હોય દિવ્ય પ્રકાશના દર્શન ક્યારે થાય? માણસ જાય ને પછી. તો નિયતિ શું છે કે બંને એ સૂર્યાસ્ત થાય ત્યારે અલગ પડી જવાનું, પણ અહીંયા બંને અલગ પડતા નથી. આજે નક્કી કરી લેવું છે કે ભાઈ ભલે છેલ્લે મૃત્યુ આવે પણ ઉપરને ઉપર ચાલ્યું જવું છે. અને ઉપરને ઉપર જાય છે પછી અંધકાર આવે છે, સૂર્યાસ્ત થઈ જાય. નિયમ પ્રમાણે બે અલગ પડવાનું હોય, અલગ ન થાય એટલે શું કરે છે? દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. દિવ્ય પ્રકાશના દર્શન એટલે મૃત્યુ પામે છે. કારણ કે આ રીતનું એને અલગ અલગ રહેવું સહન થતું ન હતું. આ દિવ્ય પ્રકાશનું દર્શન કવિની સ્વીડનબોર્ગી ધર્મશ્રદ્ધાના પરિણામરૂપી છે. બહુ સરસ મજાનું સમજાવી દો.
સ્વીડનબોર્ગી ધર્મશ્રદ્ધાના પરિણામ. આ વસ્તુ શું છે તમને કહી દઉં પહેલાં. સ્વીડનબોર્ગી એક ધર્મસ્થળ છે. જેમ માન લો મુસલમાનમાં મુક્કા મદીના છે, આપણામાં દ્વારકા છે, ઘણા બધા સોમનાથ છે. તો એની ધર્મશ્રદ્ધા. તમે અહીંથી માની લો તમે ચાલીને દ્વારકાની રાખી તો દ્વારકાનું મંદિર દેખાય તમને અંદરથી કેવો આત્માને શાંત થાય, હા હવે આવ્યો. તો અહીંયા આ જે દિવ્ય પ્રકાશનું દર્શન જે છે એ શું છે કે એક સ્વીડનબોર્ગી ધર્મશ્રદ્ધાના પરિણામરૂપ છે. તમે ઘણી મહેનત કર્યા પછી જે વસ્તુ મળે ને આ એ ધર્મશ્રદ્ધા છે. તમને આનંદ અંદરથી જ આનંદ આવે. ઓલો આખો ઓવર પરીક્ષા ભણ્યા હોય ને પરીક્ષા આપીને રિઝલ્ટ સામે આવે ને એ 365 દિવસ તમે જે ભણ્યા હોય ને અથવા તો તમે જે સહન કર્યું હોય ને એક જ સેકન્ડમાં તમારું પેજ ખુલે ને ત્યાં તમારી જે અંદરની આત્મા ઠરે છે કે ઊંચો જાય છે ખબર પડી જાય. રિઝલ્ટ સારું આવે તો ઊંચો જાય અને 1-2 વિષયમાં 0 કે ઓછા બતાવે એટલે સમજી લેવાનું મોઢું પડી ગયું. તો એ ધર્મશ્રદ્ધાનું પરિણામરૂપ છે, એનું પરિણામ છે. તેમની ઈશ્વર સંબંધી બદલાયેલી માન્યતા, ઈશ્વરને સંબંધી જે માન્યતાઓ જે છે એ પરિણામ છે. અહીંયા ઈશ્વરે જે નક્કી કર્યું છે, જે નિયતિ લખી છે એ બદલાઈ ગઈ. એણે પોતે બદલાવી ને નિયતિ જે છે બાજુમાં મૂકી, બેને અલગ પડવાનું હતું પણ બે પહેલાં ભેગા થયા. તો એ માન્યતાનું પરિણામ શું આવ્યું કે બેને દિવ્ય પ્રકાશના દર્શન થયા. તેમના ઈશ્વર સંબંધી ધર્મશ્રદ્ધા બદલાઈ નહોતી ત્યારે ખંડકાવ્યના અંતિમ પંક્તિ હતી. એમણે નક્કી નહોતું કર્યું ને ક્યાંય કે આપણે ભેગું જ રહેવું છે, અલગ નિયમ પ્રમાણે અલગ પડવું છે. તો ત્યાં સુધી એમ કે ભાઈ આ ધર્મશ્રદ્ધા બદલાણી નહોતી. પણ અંતિમ પંક્તિ હતી કહી ચેતન એક દિશે નહીં. ધર્મશ્રદ્ધા બદલાતા પંક્તિમાં ફેરફાર થયો. કહી અચેતન એક દિશે નહીં. પાઠ 2 ભાગમાં ગણો તો પહેલાં એમણે નક્કી કર્યું હતું આ ટૂંકમાં એ ધર્મશ્રદ્ધા બદલાણી નહોતી. આપણે સાંજે બંને અલગ પડી જશું. તો ત્યારે પંક્તિ શું હતી કહી ચેતન દિશે એક દિશે નહીં. ચેતન એટલે જીવતો વ્યક્તિ. હું એક ચેતન વસ્તુ છું. કોઈ પણ જીવ જે છે એને ચેતન કહેવાય. આ ટેબલ ખુરશી બોળ આ બધા અચેતન કહેવાય. જેને આપણે હલાવીને ફેરફાર કરી શકીએ એને અચેતન કહેવાય. ટૂંકમાં ચલ ને અચલ, હું છું હું હાલી શકું, ગાય ભેંસ, ટૂંકમાં જે જીવ જે છે જે ચલ છે એને ચેતન કહેવાય. અને જે નિર્જીવ વસ્તુઓ જે છે એને અચેતન કહેવાય. તો અહીંયા શું છે ક્યાંય ચેતન દિશે નહીં. ક્યાંય પણ કોઈ જીવિત વ્યક્તિ દેખાતું નથી. અને ધર્મશ્રદ્ધા બદલાઈ ગઈ. એને એમ થયું નક્કી કરી નાખ્યું કે હવે બે એને અલગ પડવું જ નથી, ભેગું જ રહેવું છે. તો એ ધર્મ પંક્તિ બદલાણી. તો ક્યાંય અચેતન દિશે નહીં. હવે કોઈ નિર્જીવ વસ્તુ દેખાતી નથી. એક પંક્તિના આ ફેરફારથી સમગ્ર કાવ્યની અર્થ છાયા બદલાઈ ગઈ છે. આખો ભાવ જે છે બદલાઈ ગયો. કાવ્યનો બીજો ભાગ આવી ગયો. કારણ કે પહેલું વસ્તુ છે ક્યાંય જીવતો માણસ દેખાતો નથી અને બીજામાં શું છે ક્યાંય અચેતન દિશે નહીં. દિશે એટલે જોવું. ક્યાંય બધી સજીવ જ દેખાય છે, કોઈ નિર્જીવ તો દેખાતું જ નથી. ઉપર ગયા પછી ક્યાંય તમને ટેબલ તમારી હારે આવશે. તમારો મોબાઈલ જે છે આટલા ખર્ચા કરીને આટલો સારો સાચો તમે જોડે લઈ જાઓ ઉપર, ત્યાં અચેતન દિશે નહીં. ત્યાં તમારી સાથે છે, ત્યાં તો જીવ જે છે એ જ જવાનો છે. આ પંક્તિના ફેરફારથી અર્થ છાયા ફરી જાય. અહીંયા શું છે પક્ષી આકાશમાં ઉડતા હતા તો ત્યાં એને કોઈ બીજો સજીવ, કારણ કે સાંજના સમયમાં કોણ ઉડે મને કહો. આપણા ઘરે 5-6 વાગે ને એટલે આપણા પક્ષીઓ બધા આપણા ઘરની આજુબાજુ ઝાડવામાં બેસી જાય. ત્યારે આકાશમાં કોઈ ઉડતું હોય ને તો ત્યારે કોઈ ચેતન દિશે નહીં. કોઈ બસ પથરાઓનો વૃક્ષો નીચે આકાશ જ દેખાય. ત્યારે દેખાતું નથી. પણ પોતે મૃત્યુ પામ્યા પછી ત્યાં કાંઈ ટેબલ ખુરશી તમારી યારે આવવા નથી તો એ અચેતન દિશે નહીં. આ અર્થ છાયા જે છે બંનેની ચેન્જ થઈ જાય છે. કાંતની સર્જન શક્તિ તેમજ કાવ્ય સામર્થ્યનું આ જ્વલંત ઉદાહરણ છે. આ કાંત જે છે એની સર્જન શક્તિ આ તમારા માટે આ વસ્તુ સમજવી માટે ભલે એજ થોડીક નાની છે પણ છતાં હું કાવ્યમાં જે આ પંક્તિ જ્યારે આવશે ને ત્યારે ફરીથી આ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરીશ તમને. કારણ કે બહુ શબ્દો જે છે ને એને વજનદાર છે. ભલે અહીંયા
પક્ષીનું જ નામ લીધું, ચક્રવાકને ચક્રવાકીનું નામ લીધું છે, પણ આ ખરેખર મનુષ્યનું વેદના છે. આપણે પહેલાં આની પહેલાંના પેરેગ્રાફમાં જોઈ લીધું કે આ તો એક્ઝામ્પલ છે ચક્રવાકી ચક્રવાક, પણ હકીકતમાં એ મનુષ્ય ઉપર ડિપેન્ડ કરેલું છે. આ સામર્થ્યનું જ્વલંત ઉદાહરણ છે. કવિ કાંતની જે સર્જન શક્તિ જે છે એનું ઉદાહરણ છે. ચક્રવાક યુગલની બીજી દુનિયાની ખોજ સફળ થાય છે. એને એવી દુનિયામાં જવું હતું કે જ્યાં બંને અલગ જ ન પડવું પડે. તો ઓલો નહીં કહેતા કે હવે મારે આ બધું મૂકીને ક્યાંક જતું રહેવું છે, આ બળતરા મૂકી દેવીશ, તો બળતરા મૂકવા માટે દુનિયા જ મૂકવી પડશે, તો જ તમે બીજી દુનિયામાં જઈ શકો. સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય જણાવવા લાગે છે. આ રચનામાં ભાવાનુકૂળ છંદો વિધાન થયું છે જે નોંધનીય છે. તો અહીંયા છેલ્લે શું થયું છે? પ્રકાશમય ચૈતન્ય, જે એને ચૈતન્ય એટલે એક જાતનું જીવ. અહીંયા ચૈતન્ય શબ્દ છે ને, ચૈતન્ય એટલે એક જીવ, અલગ પ્રકારનો. મેન તમે નથી જોઈ શક્યા તો એ ચૈતન્ય જણાય છે. સર્વત્ર પ્રકાશમય એટલે ટૂંકમાં મૃત્યુ પામે ત્યારે. તો આ રચના જે છે ભાવાનુકૂળ, ભાવ અનુકૂળ, જેમ ભાવ બદલે ને એમ છંદો વિધાન થયું છે. ભાવ સાથે છંદ પણ બદલાતો જાય છે, જે અહીંયા નોંધનીય છે. અહીંયા નોંધ લેવાનું છે. બહુ સરસ મજાનું કવિ પરિચય હતો, અને ખંડ કાવ્ય તો એનાથી પણ સરસ મજાનું છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.